હે આજે પરો તમ સમરે ગણપતિ દેવને રે આજે પરાતમ સમરે ગણપતિ દેવને રે આજે પરો તમ સમરે ગણપતિ દેવને રે આજે પરાતમ સમરે
ગોવિંદા પીરની જય, વાકાળી માતની જય, સનાતન ધર્મની જય. આહા કોણ કે હું ધરતી અત્યારે મારા શરીર ઉપર પશુ વંજી પ્રાણી કે સમુદ્ર પહાડનો ભાર લાગતો નથી. ભાર મને લાગી રહ્યો છે તો પાપી મનુષ્યનો કે જ્યારે વિષ્ણુની સભા ભરાણે તે વિષ્ણુએ કીધું હતું કે જ્યારે ધરતી તારા સંકટ પડે તે યાદ કરજે. તો સાલે ત્યારે વિષ્ણુ ભગવાનને પણ મળું. આહા કોણ કે વિષ્ણુ અત્યારે માતા ધરતી મળી રહ્યા છે તો તેમનો સંવાદ કરવા માટે શાહ લક્ષ્મીને બોલાવું. આજે વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે. આવજો વૈકુંઠપુરી હે મુજાળ, આવજો વૈકુંઠપુરી હે મુજાળ. વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે. આજે વિષ્ણુ દેવ બોલાવે લક્ષ્મી આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડમાર કામ. વિષ્ણુ દેવના બોલાયા લક્ષ્મી આવ્યા રે. અરે હા સ્વામીનાથ, કોઈ દિવસ નહીં અને અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હા દેવી, અત્યારે માતા ધરતી આપણને મળી રહ્યા છે તો ચાલો તેમનું સ્વાગત કરીએ. અરે આ માતા ધરતી આ સુધી આવવાનું કારણ? અરે હા પ્રભુ, તમે જાણો છો છતાં શા માટે મને પૂછો છો? મારે તમામ મુખ્ય સાંભળવું છે. અરે હા પ્રભુ, તો તમે પણ સાંભળો. અત્યારે મારા શરીર ઉપર પશુ વંજી પ્રાણી કે સમુદ્ર પહાડનો ભાર લાગતો નથી. ભાર મને લાગી રહ્યો છે તો પાપી મનુષ્યનો કે પ્રભુ તેનો નાશ કરો. અરે આ માતા ધરતી થોડા સમયમાં રાજા દશના ઘેરે અવતાર ધારણ કરીશ અને તમારા દુઃખનું નિવારણ અને પાપીઓનો નાશ કરીશ. ભલે પ્રભુ. જય બોલો હનુમાન કી, જય બોલો હનુમાન કી, જય બોલો હનુમાન કી, જય બોલો હનુમાન કી. આહા આટલા આટલા તપ કર્યા, હજી મારા પ્રભુનો વેળા તો ચાલ આગળ તપમાં બેસો. રામ લક્ષ્મણ કી, રામ લક્ષ્મણ કી, રામ લક્ષ્મણ કી, રામ લક્ષ્મણ કી.
આજે કેળે રે કોઠારી આંગે તમારે બેરા તમારે
અત્યારે રાજમાં બોલાવવાનું એક જ કારણ છે, કાલે તો રામને રાજ તિલક કરવાનું છે, તો માટે તમે કઈ કઈ ભવનમાં જાઓ અને રામની રાજ તિલક કરવાની તૈયારી કરાવો પ્રધાન. ભલે મહારાજા. અરે આ કોણ કેવું દાસી મંત્ર, અત્યારે મને મારા બાઈસેલીજીએ ફૂલનો થાળ તૈયાર કરવાનો કહ્યો છે, તો હજુ સુધી મેં ફૂલનો થાળ તૈયાર કર્યો નથી. કાલે તો રામનું રાજ તિલક થવાનું છે, તો મારા બાઈસેલીજી મનના સાવ ભોળા છે, તેમને કશી ખબર જ પડતી નથી. કારણ કે રામ તો કૌશલ્યનો પુત્ર છે અને તેનો પુત્ર તો ભરત છે. એટલું જ નહીં, જો રામને રાજ તિલક થશે તો તેના પુત્ર ભરતને કશું જ મળશે નહીં. તો લાવ મારા બાઈસેલીજીના કાન ફૂલ. અરે દાસી મંત્રા, મેં તને ફૂલનો થાળ તૈયાર કરવાનો કહ્યો હતો, તો તે હજુ સુધી કેમ ફૂલનો થાળ તૈયાર કર્યો નથી? આજે વહેલી સવારે તો મારા રામનું રાજ તિલક થવાનું છે. અરે આ બાઈસેલીજી, તમે મને ફૂલનો થાળ તૈયાર કરવાનો કહ્યો હતો, પણ હજુ સુધી મેં ફૂલનો થાળ તૈયાર કર્યો નથી. કારણ કે તમને કશી ખબર જ પડતી નથી, તમે મનના સાવ ભોળા છો. અરે દાસી મંત્રા, તું આવા અવેણ શા માટે બોલી રહી છો? આવા અવેણ બોલતા તારી જીભમાં કાંટા કેમ નથી લાગતા? કારણ કે આજે તો વહેલી સવારે મારા રામનું રાજ તિલક થવાનું છે. અરે હા દાસી મંત્રા, એટલે તું કેવા શું માંગે? અરે આ બાઈસેલીજી, રામનું રાજ તિલક થવાનું છે અને રામ તો કૌશલ્યનો પુત્ર છે, તમારો પુત્ર તો ભરત છે. જો રામને રાજ તિલક થશે તો તમારા પુત્ર ભરતને કશું જ મળશે નહીં. એટલું જ નહીં બાઈસેલીજી, રામે એક દિવસ આપણને રો રહ્યા હતા અને જો રામને રાજ તિલક થશે તો હજુ પણ રો રહેશે. એટલું જ નહીં, જો રામને રાજ તિલક થશે તો તમારે પણ મારી જેમ દાસીની જેમ રહેવું પડશે. અરે હા દાસી મંત્રા, તું વાત તો સત્ય કહી રહી છો, પણ હવે મારે શું કરવું? અરે આ બાઈસેલીજી, મૂંઝાવાની કઈ જરૂર નથી. રાજન જ્યારે ઇન્દ્ર રાજા સાથે યુદ્ધમાં ગયા ત્યારે તમે તેની સાથે હતા, તે તમને યાદ છે ને? અરે હા દાસી મંત્રા, જ્યારે મારા સ્વામી ઇન્દ્ર રાજા સાથે યુદ્ધે ગયા ને ત્યારે હું તેમની સાથે હતી, તે મને બરોબર યાદ છે દાસી મંત્રા. અરે દાસી મંત્રા, એટલું જ નહીં, પરંતુ યુદ્ધે સડતા તેમના રથના પેડાઈને બિડેલ ભાંગતા મેં મારી ટસકી આંગળીથી રોકી હતી અને મારા સ્વામીનો જીવ બચાવ્યો હતો, તે પણ મને યાદ છે દાસી મંત્રા. અરે દાસી મંત્રા, એટલું જ નહીં, પરંતુ મેં જ્યારે જીવ બચાવ્યો ને ત્યારે મારા સ્વામીએ 2 વસન માંગવાનું કહ્યું હતું, તે પણ મને યાદ છે. અરે હા બાઈસેલીજી, તો તમે એ 2 વસન માંગી લો. અરે હા દાસી મંત્રા, તું કેસ એટલે જરૂર હું આ 2 વસન માંગુ છું, પણ હું પહેલા વસનની માલપા શું માંગુ? અરે આ બાઈસેલીજી, પહેલા વસનમાં એવું માંગો કે ભરતને યોધ્યાની ગાદી. અરે હા દાસી મંત્રા, તારી કેવી વાત સત્ય છે. પહેલા વસનની માલપા હું મારા પુત્ર ભરતને યોધ્યાની ગાદી માંગુ, અને બીજા વસનની માલપા શું માંગુ? અરે આ બાઈસેલીજી, બીજા વસનમાં એવું માંગો કે રામને 14 વર્ષનો વનવાસ. ભલે દાસી મંત્રા, જરૂર હું બીજા વસનની માલપા રામને 14 વર્ષનો વનવાસ આપીશ. તો મારે શું કરવું જોઈએ? અરે આ બાઈસેલીજી, તો રાજન અત્યારે આવતા જ જણાય છે, તો અંધકાર કરી કાળા વસ્ત્ર પહેરીને સૂઈ જાઓ. ભલે દાસી મંત્રા. અરે હા, કાલે તો રામનું રાજ તિલક કરવાનું છે, તો માટે અંધારપટ કરી અને કાળા વસ્ત્ર પહેરીને કેમ સુતાશો સતી? અરે હા સ્વામી, રાજમાં અંધકાર કરી કાળા વસ્ત્રો ધારણ કરીને સુવાનું થોડું કારણ છે. અરે હા સતી, એવું તો શું કારણ છે તે મને કહો. અરે હા સ્વામી, તો સાંભળો. જ્યારે તમે ઇન્દ્ર રાજા સાથે યુદ્ધે ગયા ત્યારે હું તમારી સાથે હતી, તે સ્વામી તમને યાદ છે ને? અરે હા સતી, એ તો મને બરોબર યાદ છે. અરે હા સ્વામી, એટલું જ નહીં, યુદ્ધે સડતા તમારા રથના પેડાની બિડેલ ભાંગતા મેં મારી ટસલી આંગળીથી રોકી હતી, તે સ્વામી તમને યાદ છે ને? અરે હા સતી,
એ તો મને બરોબર યાદ છે. અરે હા સ્વામી, એટલું જ નહીં પરંતુ જ્યારે રથના પેડાની બેડેલો ભાંગી અને તમારો જીવ બચાવ્યો ત્યારે સ્વામી તમે મને 2 વચન માંગવાના કહ્યા હતા, તે યાદ છે ને? અરે હા સતી, ત્યારે મેં તમને 2 વચન માંગવાના કહ્યા હતા. અરે હા સતી, એ તો મને બરોબર યાદ છે. અરે હા સ્વામી, તો એ 2 વચનની મારે જરૂર છે, એટલા માટે મેં રાજમાં અંધકાર કરી કાળા વસ્ત્રો ધારણ કર્યા છે સ્વામી. અરે હા સતી, એ તો તમારે 2 વચનની જરૂર છે. અરે હા સતી, તો તમે રાજી ખુશીથી માંગી લો સતી. અરે સ્વામી, જ્યારે તમે મને 2 વચન માંગ્યા ત્યારે પણ મેં તમને કહ્યું હતું અને આજ પણ કહું છું કે વચન આપો. અરે સ્વામી, જોઈ વિચારીને વચન આપજો, કારણ કે રઘુકુળ રીત સદા સદાવી પ્રાણ જાય પરંતુ વચન ન જાય. અરે સતી, રઘુકુળ રીત સદા સલી આવી. અરે સતી, પ્રાણ જાય પણ વચન ન જાય, માટે જમે જે જોઈ તે રાજી ખુશીથી માંગી લો સતી. અરે હા સ્વામી, હજુ કહું છું કે જોઈ વિચારીને વચન આપજો, કારણ કે પાછળથી પછતાવાનો વારો ન આવે. અરે સતી, તમારે જે જોઈ એ તો રાજી ખુશીથી માંગી લો સતી. અરે હા સ્વામી, તો પહેલા વચનની માલપા હું મારા પુત્ર ભરતને અયોધ્યાની ગાદી માંગુ છું. અરે હા સતી, પહેલા વસનમાં ભાઈ ભરતની અયોધ્યાની ગાદી. અરે સતી, તમે બીજા વસનમાં શું માંગી રહ્યા છો? અરે હા સ્વામી, તો બીજા વચનની માલપા હું રામને 14 વર્ષનો વનવાસ આપું અરે છું. લઈ લે સતી. અરે નહીં સ્વામી, આવા માંગતા તમારી જીભને કાંટા કેમ નથી વાગતા સતી? અરે સતી, એવા તો રામે 100 અપરાધ કર્યા છે, તો મારા રામને વનવાસ દેશો સતી? અરે નહીં સ્વામી, મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે જોઈ વિચારીને વચન આપજો, પછી પાછળથી પછતાવાનો વારો ન આવે. અરે લઈ લે સતી, હજી કહું છું, તમે કોક બીજું માંગી લે સતી. અરે સતી, રામ તો ભરતનો દાસ બનીને રહેશે, પણ રામને વનવાસ ન દો સતી. અરે નહીં સ્વામી, મારે જોઈએ તો આ 2 વચન જ જોઈએ છે, બીજું મારે કશું નથી જોતું. એક કઈ તારો ભરતજી હે બોલે ને ગાદી હે આવે રે, વનનો દે મારા રામને રે ઓજે. હે જી તારા મનનો
જશે. અરે સુમન, રામ વિના હું એક બલવાર નહીં જઈ શકું સુમન. અરે સુમન, મને મારા રાજમહેલ સુધી મૂકી જા. ચાલો મહારાજ. અરે હા માતા, અરે હા બેટા રામ. આજ વહેલી સવારે તો મારું રાજ તિલક થવાનું છે માતા. અરે હા બેટા. તો મારા પિતાશ્રી અંધારપટ કરીને કેમ સૂતા છે માતા? અરે હા બેટા, તારા પિતાજી પાસે મેં 2 વચન માંગ્યા છે ને, એટલા માટે રાજમાં અંધકાર કરીને સૂતા છે. અરે હા માતા, એવાથી તમે કયા 2 વચન માંગ્યા કે આખી અયોધ્યા નગરી અંધારપટ દેખાઈ રહી છે માતા? અરે હા બેટા રામ, પહેલા વચનની માલપા મેં મારા પુત્ર ભરતને અયોધ્યાની ગાદી માંગી છે. અરે હા માતા, પહેલા વચનની અંદર ભાઈ ભરતને અયોધ્યાની ગાદી. અરે હા માતા, તો તમે બીજા વચનમાં શું માંગો છો માતા? અરે હા બેટા રામ, બીજા વચનની માલપા હું રામને 14 વર્ષનો વનવાસ આપું છું. અરે હા માતા, આ વાત તમારી કેવી સત્ય છે? તો હાલ વનમાં જવાની તૈયારી કરું છું માતા. અરે હા દાસી મંત્રા, તો રાજમાંથી સીતાજીને બોલાવો. એ આજે દાસી ના બોલાવે સીતાજી આવજો રે. પ્રભુ બોલાવે છે. અરે હા સ્વામી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે હા સતી, અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે મારે પિતાશ્રીના વચન પાળવા 14 વર્ષ વનમાં જવાનું છે. તો મારી વનમાં જવાની તૈયારી કરી આપો સતી. અરે હા સ્વામી, તમારે જો પિતાશ્રીના વચન પાળવા 14 વર્ષ વનવાસ જવાનું હોય, અરે હા સતી, તો હું પણ તમારી સાથે આવીશ. અરે નહીં સતી, વનવાસ તો મને એકને મળ્યો છે, તો તમે મારી સાથે વનમાં શા માટે આવજો સતી? અરે હા સ્વામી, પતિના પગલે પગલે ચાલવું એ સતીનારીનો ધર્મ છે, માટે હું પણ તમારી સાથે વનમાં આવીશ. અરે નહીં સતી, વનમાં તો કાંટા કાકરાને દુઃખ સહન કરવા પડે છે. મારું કેવું માનો અને આપ અયોધ્યામાં રહી માત પિતાની સેવા કરજો. 14 વર્ષ વનવાસ પૂરો કરું, જરૂર અયોધ્યા પાછો ફરીશ. આ મારું વચન છે સતી. અરે હા સ્વામી, વનમાં હું કાંટા કાકરાના દુઃખ સહન કરીશ અને તમારી સાથે વનમાં આવીશ અને તમારી સેવા કરીશ. જેવી તમારી ઈચ્છા. અરે હા બંધુ લક્ષ્મણ, હા વિયારામ. મારે પિતાશ્રીના વચન પાળવા
14 વર્ષ વનમાં જવાનું છે તો મારે આપ અયોધ્યામાં રહો. નહીં નહીં બિયારામ, હું પણ તમારી સાથે વનમાં આવીશ ને તમારી સેવા કરીશ. જેવી તમારી ઈચ્છા. તો ચાલો આપણે વનમાં આગળ ચાલીએ. હે રઘુકુલ રીતિ સદા જલિયાઈ, પ્રાણ જાય ઓર વચન જાય. અરે હા સતી, અરે હા સ્વામી. તો આપણે ચાલતા ચાલતા અઘોર જંગલની અંદર આવી પહોંચ્યા છે સતી. અરે હા સ્વામી. શરદ પૂનમની રાત પણ ખીલી રહેશે સતી. અરે હા સ્વામી. તો આજ તમારી માથે હું પ્રસન્ન છું. તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછી શકો છો સતી. અરે હા સ્વામી. અરે હા સતી, ચાલતા ચાલતા આપણે અઘોર જંગલમાં આવી પહોંચ્યા છીએ. હા સતી, અને શરદ પૂનમની રાત પણ કેવી ખીલી રહી છે. અરે હા સતી, કોયલ રૂડા ટવકા કરી રહી છે. હા સતી, તો હું પૂછું તેનો જવાબ આપશો? અરે હા સતી, તેની સાથે હું વાત કરી. એવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવાને. અને કઈ સંભળાવો એમને બડા ધર્મની વાત રે.
વનમાં આગળ ચાલ્યું સતી અરે હા સ્વામી, ચાલો આપણે વનમાં આગળ ચાલીએ. હે રઘુકુલ રીતિ સદા જલિયાઈ રે પ્રાણ ગાઈ ઓર વસન ગાઈ રે એ આ